હેલો મિત્રો, આજે આપણે છે ખાંભળા માતાના મંદિરે માંડલમાં, જો કે ત્યાં માતાજીનું મંદિર છે. તો આ રસ્તો જાય છે ત્યાં, ચલો આપણે પણ જઈએ. ત્યાં રસ્તો થોડો કાચો છે, જોઈ લેજો. આ રીતનો કંઈક રસ્તો છે. તમે સાંજના ટાઈમે જતા છો, ભેંસો તમને જોવા મળશે ગામ તરફ જઈ રહી. આવો આપણે આગળ મળીએ. જો તમે મારા બ્લોગમાં નવા છો તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. જો આવી રીતના માતાજીના મંદિરના બોર્ડ મારેલા આવશે. જો તમે રસ્તો ના જોયો તો જોતા રહેજો. આ રીતનું કંઈક ગામ વચ્ચે મંદિર છે. તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર દબાવી દેજો. તો ચલો આપણે આગળ જઈએ. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ મંદિરનો દરવાજો આવી ગયો છે. જો કે મેઇન દરવાજો છે, કેટલો મસ્ત દરવાજો છે, તમે જોઈ રહ્યા છો. નવું બાંધકામ કરેલું છે. બાજુમાં પાર્કિંગ પણ મંદિરની છે આપેલી છે. તમે ગાડી બાઇક લઈને આવતા હોય પાર્કિંગ કરી શકો છો. તો કેટલો દરવાજો છે જોઈ શકો છો તમે. આ મંદિર તળાવ વચ્ચે આવેલું છે, એટલે અંદર જવાનો અંદરનો દરવાજો છે. અંદરથી વ્યૂ કેવો મસ્ત છે તમે જોઈ શકો છો. આજુબાજુમાં બે રૂમ પણ આપેલા છે દરવાજા નીચે, ત્યાં તમે બેસીને આરામ કરી શકો છો, યા તો બૂટ ચપ્પલ પહેરી શકો છો. આવી રીતના કંઈક રૂમ બનાવેલા છે દરવાજાની અંદર. બેસવા માટે છે, આરામ માટે. મોટી ઉંમરના લોકો આરામ કરવા આવી શકે તેના માટે. આ દરવાજો કે બાંધકામ કરેલું છે તેમનું નામ છે. આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે. જુઓ, બંને બાજુ તસવીર આપેલી છે. જોઈ શકો છો તમે કે આ દરવાજો અમને બંધાવેલો છે. તો ચાલો આપણે આગળ જઈએ. વોશરૂમની કંઈક સગવડ છે, લેડીઝ એન્ડ જેન્ટ્સ માટે વોશરૂમની પણ સગવડ છે. ભાઈઓ માટે છે, જોઈ લેજો. અને હવે ચાલો આપણે જઈએ અંદર. આ અંદર તળાવ વચ્ચેનું મંદિર છે, ત્યાં વોકવે આપેલો છે. કેટલું મસ્ત તળાવ પાણીથી ભરેલું છે. અને ચોમાસામાં આવો તો તમે ઓર મજા આવે. કંઈક ફૂલ હરિયાળી ફૂલ છે ચારે બાજુ. ગામની નજીક પણ આવેલું છે, એટલે થોડોક રેસિડેન્શિયલ એરિયા છે, માણસ રહેતા હોય છે પણ ત્યાં. આ મંદિર તળાવમાંથી પ્રાગટ થયેલું છે મંદિર, યાની કે મૂર્તિ. અને આટલું મસ્ત મંદિર છે. જુઓ કેટલો સરસ મજાનો વ્યૂ છે. હવે આ બાજુ આવતા રહો. આ બાજુ પણ કેટલું મસ્ત તળાવ ભરેલું છે. તળાવ ખૂબ મોટું છે, એ તો તમે જોઈ જ રહ્યા છો. કેટલા મસ્ત ફૂલ છે. અને આ છે મેઇન દરવાજો, જ્યાં મંદિર અંદર જવાનું છે. કેટલું લખેલું છે. અને ગેટનું નામ પણ આપેલું છે સિંહેશ્વરી દ્વાર. કેટલો મસ્ત દ્વાર છે. સિંહના મોઢામાંથી જવાનું એવું લાગે છે. જુઓ તમે. એની ચપ્પલ આપણે ન્યા જ ઉતારી દેવાના છે. તો આ રીતે કંઈક સગવડ પણ છે, પાણી પીવાની જોઈ શકો છો તમે. ચાલો આપણે જઈએ અંદર. આ છે મેઇન મંદિર. ત્યાં પણ લખેલું છે મંદિરનું, માતાજીનું પણ નામ છે સિંહ. અહીંયા મેઇન મંદિર અને આવા ટોટલ નાના 51 મંદિર આપેલા છે. જે અલગ અલગ ભગવાન, અલગ અલગ માતાજીના પણ છે. તો તમે જોઈ શકો છો. ખૂબ જોવાનું છે. આ મેઇન મંદિર છે, મેઇન ગર્ભગૃહ છે, જે તમે જોઈ શકો છો. માતાજીની મૂર્તિ પણ અંદર છે. અને આ છે હવે નાના મંદિર, જ્યાં માતાજી કઈ રીતનું હવન. ચાલો આપણે હવે નાના મંદિરો જોઈએ.
ભગવાનના મંદિર પણ આપેલા છે, જ્યાં મંદિરની જે નામ, ભગવાનનું સ્થળ અને ભગવાનનું મંદિરનું નામ, કારણ કે 1, 2, 51 મંદિર છે એવડે પણ આપેલા છે. જુઓ તમે. તો ચલો આપણે આવા નાના નાના મંદિર પણ જોઈએ છીએ આગળ. બન્યા રહો મારા વિડીયોમાં. જો કે તમે મંદિર તો જોઈ લીધા છે, તો ચલો આપણે હવે જોઈએ સિનેમેટિક વ્યૂ આ મંદિર. તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આવા જ વિડીયો મળે. થેન્ક યુ.